હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ ટુ વાલા ફેમિલી બ્લોગ. અને હું છે ને અત્યારે રસોઈ બનાવવા બસ જાતી હતી, એટલે મને વચ્ચે યાદ આવ્યું કે હાલો હું વિડીયો બનાવી લઉં, બ્લોગ બનાવી લઉં. એટલે અત્યારે વાગ્યા છે 11:30 જેવું, અને વિશ્વાસ બહુ તોફાન કરતો હતો. તો અત્યારે મમ્મીને બે ગયા છે રમવા માટે પાછળ, અને મમ્મીએ મૂળાના ખારિયા બનાવ્યા છે આજે. અને અશ્વિન જો હમણાં વિઝિટમાંથી આવ્યા છે. જસ્ટ મેં વ્લોગ બનાવવાનું સ્ટાર્ટ કર્યું અને અશ્વિનની એન્ટ્રી થઈ, અને એ અત્યારે એના બર્ડ્સને ચણ પાણી કરે છે. અને મારે બસ રસોઈ બનાવી છે અને થોડી ઘણી સાફ સફાઈ કરી, કેમ કે કાલે ગયા હતા અને બહાર તો એટલું બધું કાંઈ નહોતું થયું, એટલે આજે થોડી ઘણી સાફ સફાઈ કરી નાખી ઘરની. એટલે થોડુંક આજે મારા રોટલા બનાવવામાં મોડું થઈ ગયું, બાકી મારા રસોઈ વહેલી હોય થોડી. તો જો મારું ગોલું અહીંયા સૂતું છે, બતાવું તમને. હું નજીક આવું એટલે પૂરું, એમ વિડીયો બનાવવા જ નહીં દે. ગલું બેચા તો શેરા એમાં એવું થયું કે આજે ઉપર ચડતું હતું, એટલે મારાથી થોડુંક ખીજાવાઈ ગયું, અને એટલે થોડુંક રીસાઈ ગયું હતું. ક્યારનું અહીંયા નીચે બેઠું હતું, હું આવી એટલે સીધું દોડ્યું. જેમ માણસની અંદર હોય ને ફિલિંગ્સ, એવી રીતે કૂતરાની પણ દરેક જાનવરની અંદર ફિલિંગ્સ હોય. તો એવી રીતે જોવાય ને મેં આજ થોડુંક કીધું ને, તો હવે થોડુંક મોટું થઈ ગયું ને એટલે બધું સમજે, તો એને દુઃખ લાગી ગયું હતું. એટલે પછી હું કંઈ ખીજાવું, ક્યારેક વધારે તોફાન કરતું હોય કે કંઈ ચડી જાય, ચોકડીમાં વહી જાય, વાસણને બધું ઓલું કરવા માંડે, એટલે પછી હું ખીજાવું ને એટલે પછી દૂર વહી જાય, ને પછી પાછું ઘડીક ન બોલે, પાછું આવી જાય ગંધારું. અને નાનું હોય ને ત્યારે બહુ ક્યુટ લાગે ને. તો આ છે મારો શેરા, મોટો થતો જાય છે, રોજ ને રોજ મોટો થઈ જાય. હેલો ફ્રેન્ડ્સ, તો અત્યારે વાગી ગયા છે સાંજના 5 જેવું, અને હું આવી ગઈ છું ખેતરમાં, કેમ કે મારે લેવાની હતી મેથી કાલ માટે. કાલે મારા મમ્મી અને પપ્પાને આવે છે, તો એના માટે મેથી ભજીયા માટે મેં કીધું અગાઉથી લઈ લઉં, ને પછી એકલી હોય એટલે બધું મોડું થઈ જાય રસોઈમાં ને. તો જો હું અત્યારે ખેતરમાં ઊભી છું ને આજે તમને ઘઉં બતાવી દઉં અને મેથી પણ લઈ લઉં. તો જો અમારા ઘઉંની અંદર ખબર નહીં આને શું કહેવાતું હોય, એ આવી ગયું છે. જો હવે પાકવામાં વારે, એટલે ઘઉં મોટા બધા થઈ ગયા છે, મસ્ત દૂર સુધી બધે. આ સાઈડ પણ અમારા ઘઉંમાં પણ ઘઉં છે દેવા પપ્પાને, અમારે બધાને. અહીંયા છે મેથી, ને હું આવી છું મેથી લેવા માટે. થોડી ઘણી કલેક્ટ થઈ ગઈ છે, થોડી ઘણી બાકી છે. અને મેથીમાં જો એકદમ મોટી થઈ ગઈ ને, સિંગુ આવી ગઈ, હજી પાકમાં નથી આવી, બટ આવી ગઈ. એટલે હવે મેથીનો ટાઈમિંગ પૂરો, મીન્સ પાક ઉપર આવી ગઈ. હવે બીજી જગ્યાએ પણ વાવેલી છે મેથી, એ હજી બહુ નાની છે, કેમ કે એ આની પાછળ વાવી હતી, એટલે વારાફરતી હોય ને એટલે વારાફરતી લેવા થાય. કેમ કે આ હવે પાક ઉપર આવે ને એટલે એકદમ કડવી થઈ જાય, એકદમ આનો ટેસ્ટ એકદમ કડવો થઈ જાય. તો ચાલો હું ફટાફટથી મેથી લઈ લઉં. જો એમાં જો મસ્ત ફૂલ પણ આવી ગયા, અને ફૂલમાંથી પછી મેથીના સિંગ બને ને એમાં દાણા પાકે. અહીંયા જો મેં એટલી બધી મેથી કલેક્ટ કરી લીધી છે. કોઈ બાપા એ ગલું કેમ થાય? ગલું નહીં આવું, મને જોઈ ગયું એટલે ઉપરથી ઠેકડો માર્યો. કેમ થયું? લાગ્યું પગમાં? વધારે લાગ્યું ગલું? મારું ગલું એટલું ગમે ત્યાંથી મને જોવે ને એટલે ઠેકડો મારે, ગમે ત્યાંથી. અહીંયા ઓટા ઉપર હતું, ઓટા ઉપરથી ઠેકડો માર્યો, લાગી ગયું પગમાં, ગાંડું. આઈ થિંક બહુ વાંધો નથી આવ્યો, તો એક્ટિવ છે, બટ અત્યારે થોડીક મને લાગે ઘર ચડી ગઈ હશે. ગલું એટલું ગાંડું ન થવાય, જોઈને ડાયરેક્ટ પગથિયે વાયુ જવાય, ત્યાંથી ઉતરાય. ઓકે, હાલો ઊભા થઈ જાઓ જલ્દી. એવું લાગશે તો મારા અશ્વિનને કેવું પડશે, જરાક જોઈ દે. આઈ થિંક એવું બધું કંઈ લાગેલ નથી, પણ અંદર કાંઈ હોય તો ખબર નહીં. એ ગલું
ટ્રાય કરું ઊભું થાય તો. સેજ ઓકે હાલવા માંડ્યું થોડુંક થોડુંક અચકાય. ના જો અમારા ભાઈના રમકડા ગમે ત્યાં ઉઠતા હોય. ગલું સેજ મને એવું લાગે કે ડાબા પગમાં લાગ્યું હોય, આગળના ડાબા પગમાં એકદમ નથી માંડી શકતું. ઓકે એક્ટિવ થઈ ગયું. જો ડાયરેક્ટ ઠેકડો નહીં મારવાનો ક્યાંયથી. ઓકે નાનું છે પણ ખરેખર અમુક વસ્તુમાં બહુ સમજદાર છે. અને મારે છે ને અહીંયા મેથી બીટવી છે, સુધારવી છે, એટલે અહીંયા બધી સામગ્રી હું લઈ આવી. તો અહીંયા સરસ મજાની ઘરની એકદમ ફ્રેશ મેથી. આઈ થિંક વધારે જો મારથી બીટાઈ જશે અને ડીસું નહીં ઉઠે તો આજ સાંજે પણ મેથીની ભાજી બનાવી નાખીશ અત્યારે, અને થોડા ઘણા કાલ ભજીયા માટે સુધારી નાખીશ. અહીંયા મેં બનાવ્યું છે ફ્લાવર રીંગણા ટમેટાનું મિક્સ શાક. ખજૂરને સુધારું છું એમાંથી બી અને બધું કાઢીને, કેમ કે મારે બનાવવો છે ખજૂર પાક. રીશુને બહુ ભાવે પ્લસ અશ્વિનને પણ બહુ ભાવે. તો એક વખત મેં બનાવ્યો તો એ ખાઈ ગયા, એટલે બીજી વખત બનાવું. અને નોર્મલી આમ પણ સારો, એટલે ત્યાં ખજૂર બિસ્કિટ બનાવવા છે. પહેલાં જમી લઈએ ને પછી એનું કન્ટિન્યુ કરીશું. તો અહીંયા અમારે જમવાનું થઈ ગયું છે રેડી. રોટલા અને શાક ને દૂધ ને છાશ ને સલાડ ને બધું રેડી છે. અને અત્યારે હું મમ્મી બે જ છીએ જમવામાં. અશ્વિન પણ અત્યારે હજી વિઝિટમાં છે. અમારે જમવાનું થઈ ગયું છે રેડી, અને અત્યારે હું મમ્મી બે જ છીએ જમવામાં. અશ્વિનને આજે વિઝિટ હતી તો હજી આવ્યા નથી, એટલે એ પછી મોડા આવીને જમશે. અને પ્રવીણભાઈને હજી નાઇટ છે એટલે એ પણ રાતે મોડા આવશે, એટલે જમીને આવશે. તો અત્યારે હું મમ્મી બે જમી લઈએ ને અશ્વિન પછી આવીને જમશે. ને રીશુ ગયો છે ભુરાવામાં, કેમ કે મારા અહીંના જમવું, મારે કિરણ ફૂઈ પાસે જવું, તો અત્યારે ગયો જ કિરણ પાસે. તો ત્યાં બસ જમવા બેઠો તો ભુરાવામાં ભેગો. તો અમે જમી લઈએ પછી આપણે મળીએ.